નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના ઉમેદવારોનો કર્યો પ્રચંડ પ્રચાર। છોટાઉદેપુર, નવસારી અને દમણમાં સભા ગજવી આપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર। બનાસકાંઠામાં કોંગી ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ સભા સંબોધી। PM મોદીને શહેનશાહ કહી પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહારો। ભાવનગર લોકસભા બેઠક પર ક્ષત્રિય રાજપૂત સમાજનું ભાજપને મળ્યું સમર્થન। CR પાટીલની અધ્યક્ષતામાં યોજાયું ક્ષત્રિય રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન। લોકસભા ચૂંટણી પૂર્વે મોદી સરકાર દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય। 40% એક્સપોર્ટ ડ્યુટી સાથે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો। હવે સમાચારો વિગતવાર। લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે હતા, જેઓએ છોટાઉદેપુરના બોડેલી, નવસારીના વાંસદા અને સંઘ પ્રદેશ દમણ ખાતે સભાને સંબોધન કર્યું હતું। લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજરોજ ગુજરાત રાજ્યમાં જાહેર સભાઓ ગજવી હતી। સૌપ્રથમ તેઓએ છોટાઉદેપુરના બોડેલી અને નવસારીના વાંસદા, ત્યારબાદ સંઘ પ્રદેશ દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કર્યું હતું। તેમણે ઇન્ડિયા ગઠબંધન અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટીને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી હતી। દમણ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધનમાં જણાવ્યું હતું કે દમણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને દાદરા નગર હવેલીના ભાજપના ઉમેદવાર કલા ડેલકર નામ સામેનું બટન દબાવશો એ વોટ સીધો જ મોદીજીને જશે અને મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન બનશે। આ સાથે જ સરકારની વિવિધ યોજનાઓમાં ગરીબોને આવાસ અને રોજગારી પણ મળશે। તો રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે એક તરફ ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ ગાંધી અને બીજી તરફ ચા વેચવાવાળા નરેન્દ્ર મોદી વચ્ચે ચૂંટણી જંગ છે। એક તરફ કૌભાંડ કરવાવાળું ગઠબંધન અને બીજી તરફ એક પણ કૌભાંડમાં નામ નથી એવા નરેન્દ્ર મોદી છે। यहाँ आया हूं 24 के चुनाव की बात करने के लिए। तो 24 के चुनाव के लिए इस देश की जनता के सामने दो विकल्प हैं। एक और चांदी का चम्मच लेकर पैदा हुए राहुल गांधी जी है, और दूसरी ओर गरीब चाय बेचने के वाले के घर पर पैदा हुए नरेंद्र मोदी है। ये दोनों के बीच में तय करना। एक और 23 साल तक मुख्यमंत्री प्रधानमंत्री रहते हुए दीपावली के दिन भी छुट्टी लिए बगैर सीमा पर सेना के जवानों के साथ दीपावली मनाने वाले नरेंद्र मोदी है, और दूसरी ओर गर्मी थोड़ी बढ़ते ही थाईलैंड और बैंकॉक छुट्टी में जाने वाले राहुल बाबा है। कश्मीर भारत का अभिन्न अंग नहीं होता था, वहां आतंकवाद चलता था, विकास नहीं होता था। नरेंद्र मोदी जी को आपने दूसरी बार प्रधानमंत्री बनाया। 5 ही साल में मोदी जी ने केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर कर जय श्री राम कर दिया। 500 साल के बाद प्रभु श्री राम आज अपने भव्य मंदिर में विराजमान है। भाइयों बहनों, जब प्राण प्रतिष्ठा होती थी, ट्रस्ट ने राहुल जी, प्रियंका जी, सोनिया जी सबको न्योता भेजा, मगर वो नहीं गए, प्राण प्रतिष्ठा के कार्यक्रम में नहीं गए। क्यों नहीं गए भाई? मालूम है आपको? वो अपनी वोट बैंक से डरते हैं कि वहां जाएंगे तो हमारी वोट बैंक समाप्त हो जाए। સાબરકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં
પ્રિયંકા ગાંધીએ જાહેર સભા સંબોધી હતી। આ સાથે જ કેન્દ્રની ભાજપ સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઠેર ઠેર પ્રચાર કરી રહ્યા છે। ઉમેદવારોને જીતાડવા માટે સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવ્યા છે। બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર લાખણીમાં પ્રિયંકા ગાંધીએ જાહેર સભા સંબોધી હતી। આ તકે તેમણે વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। ઉપરાંત વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને શહેજાદા કહ્યા હતા તેનો પણ જવાબ આપ્યો હતો અને મોદીને શહેનશાહ કહી દીધા હતા। પ્રિયંકા ગાંધીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે તમે બધાએ વેક્સિન લગાવી છે ને, અને સર્ટિફિકેટ પણ મળ્યું છે। આ સર્ટિફિકેટમાં શહેનશાહનો ચહેરો હતો। આ વેક્સિનને એક કંપનીએ બનાવી હતી અને તે કંપની પાસે પણ ફંડ લીધું હતું। આજે રિપોર્ટમાં સામે આવ્યું છે કે વેક્સિનના કારણે કેટલાક લોકોને હાર્ટ એટેક આવી શકે છે। 1-2 વર્ષમાં કેટલાય લોકોને હાર્ટ એટેક પણ આવ્યા છે। આ સાથે જ મોદીજી એક સ્કીમ લાવ્યા હતા। તે સ્કીમનું નામ હતું ઇલેક્ટોરલ બોન્ડ। જે પણ કોઈ વ્યક્તિ રાજનીતિક પાર્ટીને ફંડ આપશે તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે। આ સ્કીમ હતી। કોઈને ખબર ન પડવી જોઈએ કે અદાણી અને અંબાણીએ કેટલું ફંડ આપ્યું છે। હવે આ મામલે કોઈએ કેસ કર્યો હોવાનું પણ તેઓએ મંચ પરથી જણાવ્યું હતું। ભાજપ પર પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે પોતાની પાર્ટીને સૌથી ધનવાન પાર્ટી બનાવી છે। આખી દુનિયામાં સૌથી વધુ ધનવાન પાર્ટી ભાજપ બની છે। તેઓએ 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ આ ખર્ચો તમારી સમસ્યાને હલ કરવા માટે નહીં પણ પોતાની પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે કર્યો હતો। તો બીજી તરફ બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકરે જણાવ્યું હતું કે સરકાર પાસે ઘણી આશા અપેક્ષા હતી। 2 વખત જનતાએ અહીંથી સાંસદ સભ્ય બનાવીને ગુજરાતમાંથી તેઓને વડાપ્રધાન બનાવ્યા હતા, પણ ગુજરાતને પોતાના વડાપ્રધાન હોવા છતાં જે આશા અપેક્ષા હતી તે પૂર્ણ થઈ નથી। वो अधिकार कम करेंगे, उनको कमजोर किया जाएगा, क्योंकि अगर आप आज की राजनीति को देखें और समझें तो आपको स्पष्ट पता चलेगा कि पिछले 10 सालों में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जो सबसे बड़ा काम किया है वो ये काम किया है कि जनता के अधिकारों को कमजोर किया है। एक ज़माने में, मैं हमेशा ये कहानी बताती हूँ, एक ज़माने में बड़े बड़े प्रधानमंत्री होते थे, वो आपके गांव आते थे, वो आपके घरों में आते थे, और जब आपके घरों और आपके गांव में आते थे तो आप अपना हक मांगते थे। मैंने खुद अपने पिताजी अपनी दादी जी के साथ देखा है। मैं यूपी के किसी छोटे से गांव में गई, एकदम पिछड़े ज़िले में, जहाँ पे मेरा पहुँचना आज के दिन मुश्किल था, क्योंकि बहुत लंबा सफ़र था। गाड़ी से रास्ते में हेलीकॉप्टर लिया, फिर गाड़ी ली, फिर पहुँची। और जब मैं एक गांव में गई तो एक छोटी सी बुढ़िया ने मुझे बताया, छोटी इसलिए क्योंकि इतनी बुढ़िया थी कि वो ऐसी झुकी हुई थी। उन्होंने मुझे बताया कि जब आपकी दादी जी आई थी तो जो खीर मैं आपको खिला रही हूँ, ऐसी ही खीर बना के मैंने उनको खिलाया। ભાવનગર ખાતે ભાજપના સમર્થનમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રાજપૂત સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે સ્વખર્ચે આ મહાસંમેલનનું આયોજન થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત આનંદનો દિવસ છે અને ગર્વનો દિવસ છે, અને આપ સૌના અમે સૌ ખૂબ ખૂબ આભારી પણ છીએ। ક્ષત્રિય કારણે રાજપૂત સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, અને આ દેશના વિકાસનું સપનું લઈને સંકલ્પબદ્ધ થઈને જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશને સૌનો સાથ સૌના વિકાસના સૂત્ર સાથે આગળ વધી રહ્યા હોય ત્યારે ક્ષત્રિય કારણે રાજપૂત સમાજ પણ પાછળ ના જ હોય એ આજની હાજરી પરથી દેખાય છે। રાજ્યની અનેક બેઠકો પર ભાજપને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે,
ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ, ક્ષત્રિય સમાજ અને ભાજપ સંગઠન કે અન્ય હોદ્દા પરના આગેવાનોને સાથે રાખી સમાજનો રોષ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં ખૂબ સફળતા પણ મળી રહી છે। ત્યારે ભાવનગર શહેરના સિત્સર રોડ પર ક્ષત્રિય રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સી.આર. પાટીલે સ્વખર્ચે ભાજપના સમર્થનમાં સંમેલન યોજવા બદલ આભાર માની કહ્યું હતું કે ક્ષત્રિય રાજપૂત સમાજ કટિબદ્ધતાથી ભાજપ સાથે રહ્યો છે, જે માટે હું સમાજનો આભાર માનું છું। જ્યારે પૂર્વ નાણામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વજુવાળાએ જણાવ્યું હતું કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ ક્ષત્રિયના લોહીમાં રહેલું છે। જ્યારે નરેન્દ્ર મોદી પણ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનને સમર્થન આપવા આજે અમે અહીં ભેગા થયા છીએ। જ્યારે પરસોત્તમ રૂપાલાના મુદ્દે કહ્યું હતું કે સમાજની માફી માંગવાની હતી તે તેમણે માંગી લીધી છે, જેથી હવે રોષની કોઈ વાત જ નથી। કોઈ જગ્યા પર હજુ સમાજના લોકો વિરોધ કરી રહ્યા હશે તો તેઓ પણ આજે નહીં તો કાલે સમજીને સદભાવ રાખશે। આ પ્રસંગે પૂર્વ નાણામંત્રી વજુવાળા, ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયા, સાંસદ ભારતી શિયાળ, ધારાસભ્યો તેમજ વિશાળ સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી। કે ક્ષત્રિયના લોહીની અંદર પડેલું છે કે ધર્મ અને સંસ્કૃતિની રખેવાળી કરવી, અને આજે નરેન્દ્રભાઈ ધર્મ અને સંસ્કૃતિના રખેવાળી તરીકે કામ કરે છે, તો એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા। જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે, અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે। પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે, હવે કાંઈ કહેવાનું નથી, એ ચેપ્ટર પૂરું થઈ ગયું। સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે। સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે, એટલે કે નિકાસ કરવા માટે હવે ડુંગળીની કિંમત ઓછામાં ઓછી 45,800 પ્રતિ મેટ્રિક ટન હોવી જોઈએ। સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવી લેવાનો આદેશ આજથી જ અમલમાં મૂક્યો છે, ત્યારે આગામી આદેશ સુધી આ આદેશ માન્ય રહેશે। આ ઉપરાંત સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યુટી લાદવાનો પણ નિર્ણય લીધો છે। ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ડુંગળીનો ભાવ 70થી 80 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, ત્યારે સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો। જોકે ત્રીજા તબક્કાના મતદાન પહેલાં ડુંગળીના એક્સપોર્ટ પરનો પ્રતિબંધ હટાવાયો છે, ત્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે 31 માર્ચ સુધી ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ એ પછી બીજા દેશોની વિનંતીના આધારે તેના શિપમેન્ટને મંજૂરી આપવામાં આવી હતી। આ પછી ગયા મહિને જ સરકારે ડુંગળી પરના એક્સપોર્ટ પ્રતિબંધને આગળના આદેશ સુધી લંબાવ્યો હતો। જોકે એક્સપોર્ટ પ્રતિબંધમાં વધારો થયો ત્યારથી જ વેપારીઓ અને ખેડૂતો, ખાસ કરીને મહારાષ્ટ્રના ખેડૂતો એક્સપોર્ટ પ્રતિબંધ હટાવવા માટે વિનંતી કરી રહ્યા હતા। તેમણે કહ્યું હતું કે આનાથી ખેડૂતોને સારા ભાવ મેળવવામાં મદદ મળશે। હવે સરકારે પ્રતિબંધ એવા સમયે ઉઠાવી લીધો છે જ્યારે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન થવાનું છે। ડુંગળી હંમેશા ભારતની રાજકીય અર્થવ્યવસ્થાનો મહત્વનો ભાગ રહી છે, ખાસ કરીને જ્યારે ચૂંટણીનો સમય આવે છે। ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ ઉપસ્થિત રહી ભાજપ પર પ્રહાર કર્યા હતા। अब की बार 400 की पार 400 की पार 400 की પાર ના સૂત્રો આપી રહ્યા છે, પણ અમે છેલ્લા 2 મહિનાથી આ વિસ્તારોમાં ફરીએ છીએ। આ વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે અબ કી બાર ભાજપ કી હાર, ભાજપ કી હાર, ભાજપ કી હાર। આ મોદીજીની ગેરંટીની વાતો કરે છે, પણ મોદીજીની કઈ ગેરંટી? જે મોદીજીએ પોતાના જશોદાબા સાથે અગ્નિની સાક્ષીમાં 7 ફેરા લીધા હતા, 7 જન્મનું વચન આપ્યું હતું, ગેરંટી આપી હતી, એ જશોદા બાને નથી સાચવી શકીએ તો તમને શું કામ સાચવવાના છે?
ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીની ઉપસ્થિતિમાં ભરૂચમાં જાહેર સભા યોજાઈ હતી, જેમાં ચૈતર વસાવાએ મોદીની ગેરંટી સામે પ્રશ્નાર્થ કરતા જે પત્નીને ન સાચવી શકે તે દેશને કેવી રીતે સાચવી શકે કહી જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું. એમની સાથે ટેલિફોનિક મારી જ્યારે વાત થઈ હતી ત્યારે દિલ્હી હતા. એમણે મને કીધું હતું હું આવીશ એટલે ચોક્કસ આપણે મળીશું અને સાથે પ્રચાર કરીશું. એ આજે નવસારી હતા, સુરત હતા, એ મને એકચ્યુઅલી આઈડિયા નહોતી. હું પોતે પણ પ્રચારમાં વ્યસ્ત છું. ત્યારે આજે ઇમરાન પ્રતાપગઢી સાહેબના કાર્યક્રમ હતા, એમાં પણ અમે વ્યસ્ત હતા. સાથે સીએમના ધર્મપત્ની સુનીતા કેજરીવાલજી આવ્યા હતા. આવતીકાલે ભગવત માનજી આવે છે. તો સ્વાભાવિકપણે કોંગ્રેસના તમામ સમિતિના સભ્યો સાથે હું લાઇઝનિંગ તો કરું જ છું. આ તરફ ઇમરાન પ્રતાપગઢીએ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઇન્ડિયા ગઠબંધનની સભામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, કોંગ્રેસના અગ્રણીઓ સુલેમાન પટેલ, શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. भारतीय जनता पार्टी का नारा झूठा साबित हुआ। बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, ये नारा किसका था? प्रधानमंत्री जी का था। ये नारा झूठा है। जनता से गुजारिश है कि सवाल पूछिए जब भी भाजपा के लोग आए कि प्रधानमंत्री जी के नारे क्या हुए। और मैं तो प्रधानमंत्री जी को चुनौती देते हुए कहता हूं कि साहस है तो अपने नारों के दम पे चुनाव लड़िए ना, बेटी बचाओ बेटी पढ़ाओ पे चुनाव लड़िए। बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, इस नारे पर चुनाव लड़िए। सबका साथ सबका विकास, इस नारे पर चुनाव लड़िए। गुजरात आज ड्रग्स से जूझ रहा है, गुजरात आज पेपर लीक से जूझ रहा है। जिस गुजरात को प्रधानमंत्री जी अपना गृह राज्य कहते हैं, वहां पर स्थिति ये है कि कारोबार बर्बाद हो रहे हैं जीएसटी की वजह से। ड्रग्स ने युवाओं को अपनी जकड़ में ले लिया है। हर दिन कहीं ना कहीं किसी ना किसी पोर्ट पर जो है हजारों करोड़ रुपए की ड्रग्स पकड़ी जा रही है। कौन लेकर के आ रहा है? क्या कर रहा है यहाँ का तंत्र? यहाँ का कानून व्यवस्था क्या कर रही है? ગીર સોમનાથ જિલ્લાના તલાલા પંથકમાં કડવા પાટીદારોનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે બંને રાજકીય પક્ષો દ્વારા મતદારો સહિતના સમાજોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. તલાલા ગીર ખાતે સમસ્ત કડવા પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું, જેમાં મનસુખ માંડવિયાએ ભાજપના વિકાસની વાતો અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ તકે પાટીદારોને પોતાનો મત વેસ્ટ નહીં પણ ઇન્વેસ્ટ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. પાટીદારોએ મા ઉમિયાનો જયકારો બોલાવી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને જંગી બહુમતી સાથે વિજયી બનાવવાના શપથ લીધા હતા. આ સંમેલનમાં જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ગીર સોમનાથ ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, તલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, પાલિકા પ્રમુખ અમિત ઉનડકટ, અગ્રણીઓ અરવિંદ પટેલ, છગન પટેલ, પ્રકાશ પટેલ સહિત હજારોની જનમેદની ઉમટી પડી હતી. આપણે સૌ આપણી નવી પેઢીના ભવિષ્ય માટે, નવી પેઢીના સારા વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને શોધવા છે. કોઈના માટે નહીં. અને કોઈ નહીં વિચારતા કે આ તો અમને બોલાવ્યા હતા છગન બાપાને એમ નહીં, એટલે અમારે તો કીધું છે કે ગયા આવ્યા હતા. જે નહીં, આ તમારો સમય વેસ્ટ નથી. નવી પેઢી માટે આ તમારો સમયનું ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણ છે. અને હું આખા મારી ચૂંટણી લડતો આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના બે-ત્રણ બીજા જિલ્લામાં હું જઈ આવ્યો. ગુજરાતમાં બધી લોકસભા સીટમાં હું જઈ આવ્યો. મને બહુ સ્પષ્ટ દેખાય છે, એક સીટ તો જીતી ગયા છે. 25માંથી 25 સીટ ભારતીય જનતા પાર્ટીને 5 લાખની ભેટથી આવે. બોલવો મને નથી બોલતો, પોલિટિકલ કાર્યકર્તા છે. મને સમજ પડે, આપણે લોકો વચ્ચે નીકળીએ ને, ખેડૂત હોય આમ આટો મારે એટલે કે આમ તો મોર હરખો નથી આવવાનો, તો આમ ફેર જાહે એટલે કેવું વાડીએ જાઓ આકાશમાં જોવો એટલે કેવો 2-4 દિવસમાં વરસાદ આવશે. ખરો ખેડૂત હોય ને એ તરત આપની સામે જો કહી દે કે 2-4 દિવસ રોકડો વરસાદ છે, કહી દે કે ન કહી દે. તો અમે પોલિટિકલ કાર્યકર્તા છે, અમને ખબર પડે. અમે હારતા હોય તો એમને ઘણી વખત અમે કહીએ નહીં,
અમને ખબર હોય તો ક્યારેક હારતા હોય કે મેં આવી જવાનું છે, અમે કહીએ જીતી જવાનું, પણ આ વખતે હું જોઉં છું, ચિત્ર જોયું છે, સામે કંઈ છે જ નહીં એવું છે. તમારે અહીંયા પણ જુનાગઢ લોકસભા સીટમાં પણ હજી અત્યારે કોઈને એમ હશે કે અહીંયા આવું છે તેવું છે, મતદાન થઈ જવા જોઈએ. રિઝલ્ટ આવે ત્યારે હું કહેજો. ગઈ વખતે રાજેશને 2.5 લાખની લીડ હતી, આ વખતે 5 લાખના આંબીનું લીડ હતી. જૂનાગઢમાં ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. સંમેલનમાં રાષ્ટ્રીય કરણી સેના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાવરકુંડલાના ક્ષત્રિય આગેવાન પ્રતાપભાઈ ખુમાણ, રામકુભાઈ કપરાડા, અનિરુદ્ધસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં દરેક વક્તાઓએ પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનની ટીકા કરી હતી. ઉપરાંત ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ ન રદ કરાઈ તે બાબતની નિંદા કરી હતી. ક્ષત્રિય આગેવાનોની લડત યથાવત રહેશે તે બાબતનું પણ આહ્વાન કરાયું હતું. ભાજપ દ્વારા ગમે તેવા ડેમેજ કંટ્રોલ કરાય, પરંતુ આપણે તેની વાતોમાં ભરમાઈ ન જવાની વાત પણ જણાવવામાં આવી હતી. સંમેલનમાં જય ભવાનીના નારા પણ લગાવવામાં આવ્યા હતા. જે અત્યારે આ મુદ્દો ચાલી રહ્યો છે, હવે એ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં આ 7મી મે આવી રહી છે, ત્યારે ગુજરાતમાં મતદાન થશે અને એ મતદાન છે એની અંદર પૂરેપૂરી જાગૃતિ આવે. એટલે દરેક છેવાડાના ક્ષેત્રોની અંદર આજે જામનગરની અંદર પણ આવું સંમેલન છે, આજે જુનાગઢની અંદર છે અને છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિતના મુખ્ય પક્ષોના શીર્ષસ્થ નેતૃત્વ પણ ગુજરાતના શહેરો ધમરોળી રહ્યા છે. ત્યારે હમણાં વડાપ્રધાન પણ 2-3 સભાઓ આપણા સૌરાષ્ટ્રમાં કરી ગયા અને એમાં આપણે સૌએ જોયું કે રાજપૂત ક્ષત્રિય સમાજની તાકાત શું છે એ ખબર પડી કે એમણે જામનગર ઉતરીને પહેલા તો સીધું જામ સાહેબના બંગલે એમને મળવા જવું પડ્યું, ત્યાં શીશ નમાયું અને જામ સાહેબે પણ એમને એવી જ ગરિમાથી આપણા દેશના વડાપ્રધાનનું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને પાઘડી પહેરાવવામાં આવી. હવે બાબત એવી આવે છે કે ભાઈ જ્યારે જામ સાહેબે આવું મોટું વ્યક્તિત્વ એમણે જ્યારે પાઘડી પહેરાવી હોય ત્યારે આ મુદ્દો પૂરો થઈ જતો હોય છે. ભાઈ આ મુદ્દો એવો નથી કે પાઘડી પહેરાવાથી પૂરો થઈ જાય, કારણ કે પાઘડી જે પહેરાવવામાં આવી એ તો રાજપૂત ક્ષત્રિય સમાજ જે છે એના પોતાના લોહીમાં છે. ઇતિહાસ બોલે છે કે જાની દુશ્મન પણ પોતાના ઘરે આવે ને તો એને પાઘડી પહેરાવવાની એને પૂરેપૂરું માન સન્માન આપે. ત્યારે આ તો આપણા આવા મોટા દેશના યશસ્વી વડાપ્રધાન છે. વડાપ્રધાન પદે કોણ વ્યક્તિ છે મહત્વનું નથી, પદ મહત્વનું છે. એ પદની ગરિમા જાળવીને જામ સાહેબ જેવા મહાન વ્યક્તિત્વએ આ ક્ષત્રિયોની પરંપરાને અનુસરીને એમનું સન્માન કર્યું છે અને અમને પણ ગૌરવ છે. કોઈ પણ જગ્યાએ ક્ષત્રિયોને જે પીડા છે, દુઃખ દર્દ છે, ખાસ કરીને અમારી બહેનોની અસ્મિતા અને નારી અસ્મિતાને ઠેસ પહોંચી છે, એના માટે પણ એ માણસે એક શબ્દ નથી વાપર્યો. કઈ રીતે એને યશસ્વી વડાપ્રધાન અમારે કહેવા? અમને કેમ પ્રતીતિ થાય કે આ અમૃતકાળ ચાલી રહ્યો છે? આ અમૃતકાળ નથી સાહેબ, આ કાળો કાળ ચાલી રહ્યો છે, લોકશાહીની ઠોકશાહી ચાલી રહી છે. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાના ભાજપના કાર્યકર્તાનું સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કે આ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નરેન્દ્ર મોદીજીએ 2 હાથ ઊંચા કરીને મનસુખ વસાવા એક પ્રમાણિક વ્યક્તિ છે એનું કોઈ સર્ટિફિકેટ આપ્યું હોત તો આ મનસુખ વસાવા છે. કોંગ્રેસ જે બોલે છે એવું ક્યારે માનતા નહીં. મોદી બોલે છે તેની ગેરંટી. અને મને યાદ કર્યો 108 માણસ બીમાર પડે, એક્સિડન્ટ થાય, ફોન કરે ને ગાડી આવે, મિત્રો એને મત. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ મોદી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વર્ણવી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. વાગરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન દરમિયાન વીજળીએ વિક્ષેપ પાડતા થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાતા કાર્યકર્તાઓએ મોબાઈલ ટોર્ચ દ્વારા મનસુખ વસાવાનો ઉત્સાહ વધાર્યો હતો. આ સંમેલનમાં ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કે આ વખતે વાગરા વિધાનસભા ખૂબ મોટા માર્જિનથી મત કાઢવા અને ભરૂચ લોકસભાની અંદર 5 લાખના ટાર્ગેટથી આપણે જીતવાનું છે. એમાં વાગરા વિધાનસભાનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહેશે. આજે એક કાર્યકર્તાને અમે અપીલ કરી કે એક કાર્યકર્તા પોતાના બૂથ પર જાય, બૂથમાંથી વધુમાં વધુ મતદાન કરાવે. દરેકે મતદારને મોદી સરકારમાં જે કામો થયા છે એ યાદ દેવડાવે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એમાં ભરૂચ લોકસભાનો પણ ખૂબ મોટા માર્જિનથી જીતે એ પ્રકારનો આપણે એમને સપોર્ટ કરવાનો છે. અને મને વિશ્વાસ છે કે અહીંના વાગરા વિધાનસભાના બધા જ કાર્યકર્તા ભાઈ બહેનો જે અમારી અપીલને ધ્યાનમાં રાખી અને કરેલા જે સરકારના કામો લોકોને યાદ દેવડાવી અને ભારતીય જનતા પાર્ટી તરફથી વધુમાં વધુ મતદાન કરાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભા બેઠક માટે આગામી તારીખ 7 મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આદર્યા છે તેમાં અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓએ પણ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી, જેમાં 2500થી વધુ તાલીમાર્થીઓની રેલીને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પ્રસ્થાન કરવામાં આવી હતી. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. લોકશાહીનો આ મહાપર્વ ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વિવિધ વિભાગોના શિક્ષકો પણ રેલીમાં જોડાઈ આઈટીઆઈના તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આજે લોકશાહી મહાપર્વ નિમિત્તે અંકલેશ્વરમાં મહારેલીનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં આઈટીઆઈના સ્ટુડન્ટ દ્વારા સ્વીપ એક્ટિવિટી કરવામાં આવી હતી. કુલ 1500 જેટલા બાળકો હતા. લોકસભા સામાન્ય મતદાન તારીખ 7/5/2024ના રોજ અંકલેશ્વર મુકામે થનાર હોય અને તેમજ ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં પણ થનાર હોય. આ પ્રસંગે તમામ અચૂક 100% મતદાન કરો એવી મારી મામલતદાર તરીકે નમ્ર વિનંતી. ભાવનગર શહેરના મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત 115 વર્ષની વયે બ્રહ્મલીન થતા પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે, જેમાં ગોહિલવાડના સંતોની તો વાત જ અલગ છે. ગોહિલવાડમાં બજરંગદાસ બાપા, મસ્તરામ બાપા, મદન મોહનદાસ બાપા જેવા સંતોનું અનેરું યોગદાન રહ્યું છે. ત્યારે ભાવનગર શહેરના મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદન મોહનદાસ બાપા ગત રાત્રિના 115 વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. 62 વર્ષ કરતાં વધુ સમયથી સેવા કરતા રામજી કી ઈચ્છા સે વાક્યને જીવન મંત્ર બનાવી હનુમાનજી મહારાજની નાની દેરીમાંથી શિખરબદ્ધ મંદિરના નિર્માણમાં મદન મોહનદાસ બાપાનો સર્વાધિક હિસ્સો રહ્યો છે. ગૌ સેવા પરમો ધર્મ મંત્રને અનુસરી ગાયોની સતત સેવા કરનાર આ મહંતની ગૌશાળામાં આજે પણ 1100થી વધુ ગાય છે. તેમજ તહેવારોમાં ગાયને ઓરમું, લાડવા અને માલપુવાનો પ્રસાદ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ભૂકંપ, વાવાઝોડા જેવા કપરા સમયમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરતા આ મહંત બ્રહ્મલીન થતાં ભક્તોનું ઘોડાપુર અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યું હતું. આજે વહેલી સવારે 7થી 10 કલાકમાં બાપાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો, જેમાં હજારો ભક્તોએ બાપાના અંતિમ દર્શન કર્યા હતા. જ્યારે બાપાની અંતિમ વિધિ હરિદ્વાર ખાતે કરવામાં આવશે, જેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મદન મોહનદાસ બાપુની યાદો મને 3 વર્ષની ઉંમરનો હતો ત્યારથી યાદ છે. મારા દાદી મારા બા સાથે આંગળી પકડીને આવતો. નાનું એવું મંદિર હતું પતરાનું. બાપા ખુદ હનુમાન દાદા પાસે બિરાજતા અને શ્રીફળ પ્રસાદને બધાને આપતા. એટલા વર્ષોમાં મેં બાપા પાસેથી જે મને જ્ઞાન મળ્યું છે, આશીર્વાદ મળ્યા છે અને જે રિદ્ધિ સિદ્ધિ આપી છે, લેવાનું તેમના કોઈ દિવસમાં
આવતો જ નહીં એના કાર્યક્ષેત્રમાં. કોઈથી લેવાનું કે અપેક્ષા કરવાનું તો મને યાદ નથી કોઈ દિવસ બી લીધું હોય, પણ દર વખતે 5, 10, 20, 500 જેના હાથમાં હોય કોઈક આપી ગયું હોય આપણને રિદ્ધિ સિદ્ધિમાં દરેક ભક્તોને આપે. એની માટે પછી કોઈ ભક્તમાં રાગ દ્વેષ કે ફેરફાર નહોતો. પછી નાની વ્યક્તિથી ઉદ્યોગપતિથી રાજકારણ જે બી હોય એમની માટે સેમ બધા ભક્તો હતા. બાપાનું આ ભાવનગર જિલ્લા માટે જે આશીર્વાદ કાયમ રહ્યા છે એ આશીર્વાદ આ જિલ્લાને ખૂબ ફળ્યા છો એમ કહીશ, અને જિલ્લાની રક્ષા કરી છે. ગમે તે હોનારત આવી છે, બાપાના આશીર્વાદથી આ જિલ્લાનું રક્ષણ થયું છે. અન્નક્ષેત્ર અહીંયા ગોળીબાર હનુમાન મંદિરમાં ચાલે જ તે, અને એ એકવાર એને એવું આયોજન કર્યું હતું કે જે આપણે નીચલો વર્ગ ગણીએ છીએ એવા લોકોને સમૂહને બાપુએ જમણવાર કરેલો હતો. આવા મોટા સંત થઈ ગયા, પણ હવે દેહ છે એટલા વર્ષનું અમારી એને લેણું હશે એટલે એને વિદાય પામી, વિદાય વસવી છે. ભરૂચ જિલ્લાના જંબુસર નગરના જુમા મસ્જિદ વિસ્તારમાંથી જુગાર રમતા 8 જુગારીઓની જંબુસર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને અનુલક્ષીને જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેબી રાઠવા, એએસઆઈ રાજેન્દ્રસિંહ બાથમ, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ઝાલા સહિત પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમીના આધારે જંબુસર નગરના જુમા મસ્જિદ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં છાપો મારતા જુગાર રમતા 8 જુગારીઓને રોકડ રકમ તથા મોબાઈલ સહિત કુલ ₹42,920 રૂપિયાના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. મળતી માહિતી અનુસાર યુસુફ ઇમામ શેખ તેઓના રહેણાંક મકાનમાં પોતાના અંગત મળતિયા માણસોને બોલાવી પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતા હતા. તે વેળા બાતમીના આધારે પોલીસે છાપો મારતા જુગાર રમતા 8 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે અંગ ઝડતીના રોકડા ₹5,570 અને દાવ ઉપરના રોકડા ₹7,850 રૂપિયા તથા 29,500ના 8 નંગ મોબાઈલ મળી કુલ કિંમત ₹42,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝ. નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.